જય સો દેવીને રખો જમા ઉતર્યો રાકેશનું પૂછવાનું તો અહીંયા હું બાધા ન નાખું પણ ઈ તો પોતે રખો કે છે કે જા મડાખો મેલડીના દર્શન કરવા હું જો અને મારા દર્શન કરવા મડાખો મેલડી આવી અહીંયા અને મડાખો મેલડીનું અપમાન કરી તમે એને ખોટી પાડી તો જે તમે મને ખાવા દીધું છે ને એ હું તો ન ખાઉં પણ મારી નાતને ન ખાવા દઉં અરે ટાઈમ પર ભણી ભણી વાવરી વહી ગયા કહો વિશેષ કર્યા પર વહી ગયા ને તમારા તારા પાસે કોઈ નાય આવી છે તારા દર્શન કરવા ખમા કહી દે ખમા અને સત્યના સવાલ કેમ આમ જો રોતા રોતા આયા છે હા હા રોતા આયા છે આવડા કેવા લેવા જો હા એકી ઘેરે છે હાસી માનસ એના મનના અંદર કશક નથી કોને મારી કોને કહો હે કોને કહો વિનો ભાઈને એના ઘરસીન છે એના મનમાં કશબ નથી મને દેખાય છે એના મનના અંદર કશબ તમારે વહુનું દર્શન ને વહી જાય મને દેખાય છે એના મનના અંદર કશબ તમારે આપણે કોઈના પેટમાં નથી કરી ગયા મારી કોઈ તો એના મનમાં તમે હા કોઈ કોઈના મનમાં આપણે તું જાણકાર છે અમે જાણ છે મારી કાળામાં તમારી હા જ્યારે દાણા જોયા હા મારો બોકડો લાવવાનું કીધું તારે નતો હતા ને મેં જાય નાયતને લઈને આયા અને એમના પાસે મેં બોકડો લીધો સારી હતા અને જામે માંગ્યો બોકડો તારે કહેશે કે હામેશી લઈ આમે દો સીધો આ ઈ બહુ મોટી ભૂલ ભૂલ નથી ભૂલ જ એ તો કહેવાય ખાલી મોઢે એટલી વાત આવી તો એ આવા નડાવ કરું એની વાત તો જા હામેશી દીધું હોત ને તો એમને ઘરમાં માણા મારે તને જે જેની માનતા ઊભી છે ને એના ઘરમાં માણા મારે એમના વશ નો રહેવા દો ભાઈ આમાં શું વાત હતી કે જે વ્યક્તિને કોક લાયા હતા ને ભાણ્યાને અને એમનું માનતાનું આ બે મહિનેથી નહીં પણ ઝાંસી એ વાત કરી જાને ન્યાસી નડાવ કર્યો છે મેં મડાકો મેલડીએ તો જે તમને વાત માંડી અમે એમને જાણ હતી કે ધર્મે બોકડો લાવવાનું કીધું છે અને જે વ્યક્તિ આવ્યા હતા એમને કીધું કે મસણની મેલડીનું છે તો મસણની મેં મડાકો મેલડીનું જ નીકળ્યું દેવીએ કીધું કે હવા મહિનાનો ટાઈમ કીધો દેવીએ કે હવા મહિના અંદર એક દી ઉપર ન જાઓ કે મારો બોકડો આવી જાવ અને આવી જાય પછી મેં ધર્મને કીધું કે મારી અત્યારે ગરીબ માણસ એના ઘરનો માણસ મરી ગયો છે આ જે કશ્યપ મારી માયા ફાળો છો કે એના ઘરમાં ફાળો છો એના ઘરમાં કશબ નથી ફાળતી હું. મારા ઘરમાં કશ્યપ છે મારી આના મનના અંદર કશબ દેખાઈશ મને પૂછ તારા દાણા જોવાય ને તો તું દાણામાં પૂછી લેજે મારા શબ્દ તને ખોટા લાગતા હોય ને તો તું દાણામાં પૂછી લેજે તારી દેવીને પૂછી લેજે ચારીનું નો નીકળે ને તો કહેજે હંમેશા પૂછ નથી એના મનના અંદર કઈ કશબ કેવી મારી કશબ નથી એના મનમાં જરાય કઈ કશબ નથી કેવી મારી પણ કેવું કરે કે તો ખબર પડે ને એ હાસી માનસ મને હા હાસી માનસ ખોટી નથી કરી કોઈના આગળ કોઈ માણસના આગળ મારી મેં જે ઓલી સોનભાઈ બોલે એવું કીધું મેં માતાજીને ખોટા પાડી છે એ ખાલી કીધું છે બીજું કઈ કીધું નથી ધર્મ કે ઈ કસબ આપણે ઈ તમારા મનની અંદર આવી હોય તો પગે લાગુ છે ઈ તમે મતલબ તમે ધર્મને જોવો પણ છો અને બહાર એવી વાતો પણ કરે ભાઈ જે આવે નો આવે આપણે ધર્મ ખોટું લાગે છે ઈ લોક છે મારી અને હાસુ માને ના માને ઈ ચાક આપણે આટલું લાઈન જીજીને હા એવી વાતો કરશો દીપાની સાઈડમાં તમારી દેવી મૂકશે હું નહીં મૂકું જે તમે કઈ ગયા કે હવા મહિના અંદર ઓલા ભાઈ કીધું જનાવર પછી હાડકન મહિનાનો ટાઈમ હા માતાજી તમે એમ અમને તો મારી વિશ્વાસ ના હોય તો કે લાઈટ ચાલુ સામાન દો કે સામેથી કે છે અમે દે દેવી તો હાલે માતાજી ની ના બાપા ના હું નથી કહેતો ઈ તો આય કહેતો આય માતાજી આય કહેતા આય માતાજી ને આવું ત્યાં આવે તમે પહેલા કીધું કે મારી ઈ વાત છે પણ અમે ઈ ડીંડોરી રહેશે અમારી સામેથી દે દેવી તમે કીધું તો કે નથી હા આયા તે કીધું કે ના બેઠા માયજાનું નથી જણાવતો ધર્મીન કે મારું ભાણું મારું બોકડો મારો જે માનતનું છે તો તમે સામેથી મને પૂછે એમ ચીમ દઈ દો ધર્મ તમે કે આય તમારે હાલતું હોય તો આય મારી તમને ખબર છે કે તમારું જ છે આપણો નો થાય દેવાનું ઈચ્છે ન દેવાનું ઈ સમય આવશે ને જ્યાં દેવાનું બસ ઈ તે ઈ સવાલ કીધો હતો ઈ દેવાનો આવશે ઈ તો એને ત્યાં અને ઈ તે હું દેખાડી છે નંબર થવા માંડ્યો હે બીજું મારી ઘર અમારા ઘરમાં જો ધર્મના આટલા પણ આપણા ભૂલમાં આવી જાય ને અને કાલ આટલું મોટું પણ અડાડી દે અને આ તો કોઈ આપણે કોઈ ઘરની દેવી નથી આ બહાર છે અને બહારથી પણ આને પગે લાગે મારા ઘરમાં જે વમણ ઉપડે છે આ શેના છે આ નાય પૂરી છે જે રમણ ભમણ થયું અને જે સોર્યું થઈ બોલીને કોઈ સોર્યાને આને લાવી દઉં લાવો છે હા બસ ઈ જ તે મારી માર નથી મારો એમ પાકી જવા દે 1 મિનિટ હે સાંભળો શું કે હું તો ન્યાય એવો જ કરું
ના મારી મારવા નથી આ ના પાડી દો તો ના પાડી દો હા. ના પાડી બહારના નથી દો. ઘરના છે હા આ ધર્મ લાવે પણ એ કેવી રીતે લાવે તમને ખબર ના ના છે? બાપા ના એટલે કદાચ નથી. બરાબર છે ને ભાઈ? ના, શું નથી. તમારું નામ છે? હા, રાજેશભાઈ. જો ધર્મ કહે છે કે તારે સૂર્યનું લાવી દો બહારના એ મારીને તમારી રોવાનું છે ને આપણે. પણ આ શું કહે છે આમ હા. તમારા ઘરના કોક છે કે છે પણ છે પરિવારમાં તમે કહેતા હોય એ વ્યક્તિને લાવે પણ એ વ્યક્તિને ચોટ પહોંચાડે જે ઊંધું કાંઈ તમારું થયેલું વળતર ન છે કરે હા એ ઊંધાનું સીધું કરાવું આ ગામની દેવી કરાયેલી છે હુંય કરાયેલી છે ને તારી દેવી પોતે કરાયેલી છે હે. પણ એ બધા ધર્મને ઊભા રાખું ને હું ઊભી રહું, સારું કરી દઉં તો તારા અહીંયા આવી જવું પડે. તારે કાંઈ જોતું નથી મારે હે. ના ના પણ મારી તમે કહો ને જાણ કરતા રહે તો ખરાબ થઈ જાય. હા પણ તને તેમ દઉં, હા ઈ તેમ ઉપર સારું દેખાય અજવાળું દેખાય અહીંયા તો આવશે આવી મારી મારા તમારી. દીકરાને મારા અહીંયા આવશે મારી અહીંયા આવશે આમ. જા હવા મહિનાનો ટાઈમ દઉં છું ને હવા મહિનાના અંદર અજવાળું કરાવી દઉં તારા ઘરના અંદર હા. આ જે ભાઈ વમોલું થશે વમોલું શાંત કરી એ મારી. બધું શાંત કરી દઉં અને આમ જો જે ચકરિયું હું ઘોડા ઘરનો ધંધો કરું છું. ચકરિયું ઘોડા તારા માથા ફરી ગયું છે ને તારે એ બધું શાંત કરીને અને લેખે બેડા હું મડા ખાઉં મેલડી પણ અહીંયા આવી જાણ કરાવજે ખોટી ન પાડ તો મને મડા ખાઉં મેલડી ના હવા મહિનાના અંદર તારા ઘરમાં ઈ ચકરિયું ચાલુ કરું અને આમાં ચાલુ કરું તો માંજે કરું મડા ખાઉં મેલડી બોલી હતી સંતોષા કોણ દઉં છું મડા ખાઉં મેલડી આમાં કઈ નથી રહ્યું. એક રૂપિયો નથી મળે. જો એવો નિરાધાર બની ગયો છે. નમૂડિયા થઈ જશે ને પણ હા. નમૂડિયાને મૂડી કરાવી દઉં હું તમે એવું મડા રાખવું પડે હા. અને આપણે એવું રહેણી કેણીમાં રહેવું પડે તમે ધર્મનો ઓળખો છો આપણે બધા ઓળખીએ છીએ કે આપણે ભાઈ કોઈ પણ ધર્મ હોય ને કે ભાઈ આ હાશે. હાશે મારી. આ દુઃખ થયું તારે જ તમે લડો છો ને ઈ બધાયમાં હાથ કરાવું તો આ બધું થયું તારે જ ને તો આપણે પહેલા સોચતા વિચાર કરવો છોકરામાં હાથ ભાઈ આ શું કરાવું છે તો ખોટું છે કરતા પહેલા વિચાર કરવો પડે આમ છોકરા મારો શેઠ ને હવે બધું ગયા. એ બધું ધર્મ કરાવ્યું બધું અમને બધી ખબર છે તમે બાજુ લે, તમે આ નતા રહેતા ને તોય અમને બધી આ ખબર પડતી હતી ભાઈ આ નતા રહેતા તને ને જાણ તોય કરાવી આ હતી કે અમને નહીં બધી ખબર પડતી હતી બધું તને મેં ઘરની શું ડિટેલ મને અમને કીધું ખબર છે તું પણ હું અજાણ પડીને બેઠો છું. હાસુ બોલજે મને બધી ખબર મારી તમે કહો. તારા બે દીકરાને હમ ખાઈ મને કે ખબર છે, બધી કે એની ખબર વાત છે. નથી કરી કે એના ઘરમાં તારે ઊંધું હાલી ગયું છે મને 1.5 મહિના પહેલાથી કીધું આ થી અને એના છોકરામાં એ તારે ભાષણ ખાવાની છે નથી વાત કરી કે હજુ અમને એવું હજુ કીધું કે ચકરી તમારી કોણે માથે કીધું? તારી માથે કંઈક કરેલું છે. ચકરી ખુશી જો એ તો તમે આવી ગયા તો તમારા હારા પડતા ને કે હજુ જાતો નથી કહેતો હજુ 1.5 મહિનો વટત ને એટલે બહુ મોટું થાય તમે નાસિક મૂકીને ભાગવાના હતા સમજો છો પોલીસ કેસ થવાનો હતો તમારો બોલો સાફ સુથરી કહું છું તમને અને તમે ભાગી જવાના હતા નાસિક એ ત્યાં આગળ ઈ છે મારી જે અને પૂજા ઘરમાં સમાતું શીખવાડ છે. આયા ને આ બધું અમારા હા. માતાજી કહે છે અને જ્યાં છોકરામાં તારે તમને નોખા કરાય છોકરા નોખા કરી બેઠા બાજી બેઠા એ બધું ચકરી માથે ઘૂમી રહ્યું છે અને જ્યાં નમીન અત્યારે આયા ને ઈ મને મળાકો મેલડીને વાલી લાગી બસ નમતા પણ રહ્યો કાંઈ ખોટી ન કરતા ના રે ના કઈ મારી નાત આગળ કોઈ માણસના આગળ મને મળાકો મેલડીને ખોટી ન કરતા હું તો માણના અંદર રોતી બેઠી છું પણ તમને રોતા નસાના રાખવા આવી છું માણના અંદર છી પણ મને ખોટી ન કરતા મળાકો મેલડી કઈ દીધો તારે અરે હું કાલકા હોતે કેવાઈ દે મારી કાળકા દે રૂપ દે માં પાવાની દેવી હાલ હું કાલકા હોતે કેવા આવી છું માથા ઓળો કે માથા વાઢી અને માથાના અંદર થી લોહી પડે ને ઈ પ્યાલા ભરી ભરીને હું કાળકા પીવું ઈ લોહીના પ્યાલા ભરી ભરી પણ કાળકાને ખોટી ન કરશો ના મારી પાન દેવીની રૂપમાં પૂજાવશું ને દર્શન તારા માનવી છે મારી માં. બધી નાચમન બધી વસ્તીમાં કાળકા પાવન દેવીના રૂપમાં પૂજાવશું ને પાવન દેવીની રૂપમાં આવી હતી પણ કાલ મારા દીકરા માથે વાય થાય છે એટલે તારા કાળકા થઈને વસીશું આ ખોડીએ પણ મને ખોટી ન કરતા ની મડાખો મેલડીને તો કરતા જ નહીં હું ચૂપ બેહીશ તમારી દેવી ચૂપ બેસે પણ એ મારસીને રોકે રૂકાશે નહીં કારણ કે એને મેં બનાવી છે મારા મેલસી મારી નાતની તે લાખો હાટું મારના અંદર બેડાઈ છે ને મેલડી કરી બેડાઈ હતી પણ આ નાતેતીને મડાખો મેલડી કરી નાખી છે મડા ખાતી કરી નાખી છે એને નારિયેળ ડોડો નતો દીધો દાંત કાઢતા રોતા રોતા નારિયેળ ડોડા લઈને આવતા હતા 4 નારિયેળ જે પાલકી બાંધીને લઈને આવે છે ને એ બી પસાડી ફોડીને દેશે એના દાંત કાઢતા નથી દેતા પણ દાંત કાઢતા દીધું ને તો મારા ભગતે દીધું એ મડા ખાઉં મેલડીને મારથી જે થાય મારી હું કરીશ મારી માં હા મારી માં આવો આયો મારી થાશે માં
સમય લાગશે, આટલા વર્ષોથી તું નિરાશ બેઠી છે, થોડોક સમય ઓર લઈ લે, આવશે મારી નાઈટ ખાવા આવશે. જો દુનિયા આવે કે ના આવે અમે તો માનવી છીએ માની. આ બસ. હવા મહિનાનો હા. આ નાઈટ બજી તે હું કાલે પોતે કોલ દઉં હવા મહિનાને સારું કરી દઉં એના ઘરમાં અમે બે પણ અંદર દાંત કાઢતો આવે આવીશ મારી. દાંત કાઢતો આવે આવીશ. અને અગરબત્તી લઈને આવે બસ મારી. હા. અને જીમ દીકરા તે અગરબત્તી દીધી ને એમ નાચના હાથે અગરબત્તી જોતી છે મારી ભણાખો મેલડી દસ મારી. દુનિયા ભલે મને ગમે એમ કે. નાચના હાથે જોતી છે હા. દાંત કાઢતો દેવા આવે હવા મહિનાના અંદર હવા મહિનો પૂરો નહીં થવા દો પણ હવા મહિનાના પહેલા એના ઘરમાં સારું થાય ને તો અગરબત્તી લઈને દેવા આવે ભેગો તને લઈને અને એના હાથે અગરબત્તી દે હે સંતોષ મારો મોટો છોકરો છે ને એને કેન્સરની બીમારી તકલીફ છે એના ઘરમાં કેન્સર થયું તો હતા ઓપરેશન કર્યું બધું સારું છે અત્યારે ઘરમાં નથી ઘરમાં તો માતાજીને પૂછો કે આપણે ઘરમાં આપણને કઈ તકલીફ થાય જ કરે છે હા 2 મહિના 3 મહિના શરીર પાસે ફટકી પડે છે. ના ના એના ને ઘરની અંદર ઘરમાં રૂપિયા બાબતનો ના ધંધા બાબત. આયો ભર્યો આયો આવો ને હા, આવો. શીખે. માતાજી ભાઈ તમે કયો તારા કે મળી અમે તો આમ તો નિરાધાર છીએ હા. મારા બાપાનું નામ એ કયો સત્ય બોલજો મારી માં. બાબુભાઈ કાવટ છે. લઈને માના એમના દીકરાને આયા. એમના આવો ઘરની બધા. તો એ સામે આવે એ મારો મોટો ભય છે મારો. આયા. ઈ નહીં છોકરા બેલે પડો રે. કેન્સરનું ઓપરેશન કરી નાખ્યું છે હા એને તો નહીં જોશે ને એમના ઘરમાં છે ને મહિને 6 મહિના 12 મહિને એક ને ઘાટ આવે ના આવે. ઘાટ આવે એટલે કેટલું કે 50 લાખ રૂપિયા 50,000 એવી મોટી ખાલી ગાય આવવાની છે. શું મારી કે મારી એ વાત છે. તું બોલ તારા મોઢે સમજી જો મારી બોલ જા તો સમજી જો માં કાલી રાવા ધોકામાં ન આવે એ તો ઓગસ્ટ કે બધું હાવ હારું થઈ ગયું છે પણ એમ કે ખાવ ભલે થઈ ગયું પણ તું કહી દે શું વાત છે બોલ મારા મનની વાત તો તું બોલી દે તમાર શું કહે તમે તારા શું મનની કહો? હું કહી દઉં છું ઘરમાં એમના બાયડી છોકરામાં એના ઘરની કઈ બીજું કહેતી હોય તો કહી દે. કોઈ ઘરની દેવીનું કહેવાનું છે કે બાળકલીનું છે કોનું કહેવાનું પણ જે મારે પહેલા કેવું શિવ આવડી દે ને છે એ તો તું વાત માન વાત તમને જાણ માંડું. પડી જાય છે. બારકલીની માનતા ઊભી છે ને એના ઘરની દેવીનું કહેવાનું છે કે નહીં પૂછી જો બારકલીની માનતા છે છે કોઈ બાળકની માનતા છે તમારી ઈ માનતા વગર જ્યારે કેન્સર ને એવું ઓપરેશન આ કર્યું ને કોના માનતા કાંઈ છે ની બૈરામ ને એમને છોકરાને જીભ કસરેલી કે મારી આના હારું થઈ જાય ને આમ થઈ જાય તો જનાવર કરશું ના એ માનતા કરી છે પણ એ ચાલુ જ કરવાનું છે બધું હવે એને દાણા જોયામાં જ માનતા રોકી રાખી છે તેમાં ફટકો બતાડો છે ને આ જે વધારે થઈ ગયું છે એમને અને એમના ઘરની દેવીના દોષીમાં છે એમને કહેજે કે દાણા જોઈ પૂછે આ તો જો અમે અમારું મનનું અમે નથી ના, કહેતા. અમને કઈ બાપા, ખબર તમે પડતી તો નથી મને આમ કઈ જ ખબર પડતી નથી ના જ છો તમે મારી પૂછી જોજે કે એમની ઘરની દેવીનું કહેવાનું છે કે નથી ખુશી જોજો. બાળકલીની માનતા ઊભી છે કે નથી અને જે ઓપરેશન કરાવી છે ને હજી શું મોટું થવાનું છે એ તું કહી દે ને પણ દીકરા જો મારી શું કામ મૂંઝીને બોલવા મારી કરે માં અહીંયા આડો હાથ રાખ મારી માં. એ મોટું ના થવા દેશે. હાથ રાખ ના કઈ થાય. કઈ બસ. ખીલી ખટક ન થવા ખીલી દેશો ખટક ના થવા દેશો મારી માં. થવા દેશો. તમે મારી પાણી બેન નું હારું કરવા તો આયા છો મારી માં. રણી લ્યો હરીનું બધું હણી લ્યો મારી બસ. એ કેન્સર જેવા રોગ રડ્યા હા. એ ભલે તમે ઓપરેશન કરીને કઢાઈ નાખ્યું છે પણ એ જેમ કઢાઈ છે ને એમ વધશે હલો અને એના પાસે સમય જાજો નથી હલો હલો સમય જાજો નથી અને એ મરતાને જીવાડું તો મળાકો મેલડી જીવાડું ઈ તો એના એ રોગ રડ્યા. દસરા છે. એ રોગ રડ્યા એના કાળજે કાળીનું મળાકો મેલડી પીયો અને પણ ઈ પીલાય બીજા નથી. શું? હું જે કામ કરી દીધા તમે મને કાયદો વેરાય નથી આ કાયદો તો વેરાય અને આછી રોગ રડ્યા લઈને હું મારા મોઢે નાખીને અને રોગ રડ્યા ગળું પણ મને કાયદો વેરાય નથી મારી નાતે
ટીલાય નથી હું ને શું કરું કયો? ટીલાય નથી મારી નાઈટ ટીલાય લઈ હોય કેવા જાઉં છું તો તમારું કામ એટલે કરી હું દે. કહું છું કે જલ્દી જલ્દી લાવ. તો મારી નાઈટ છે બેઠી બેઠી રોવે છે ને એ રોતાના રોના રાખવા છે કોઈના પાસે રૂપિયા નથી માય નથી મિલકત નથી એ જેવી રીતે જઈ દેખાડવા જાય ધરમ જેવી રીતે કહેશે કે મને રોવે. ટીલાઓ નાય તો જીતા આ હાટું કે કોક આવી નાયત આવે ને તેને એના દુઃખ હરી જાય, એનો રોગ હરી રોગ જાય. હળીએ છે, પણ એ પીડા છે, કાંડા તિલક દુખી ચાલુ થાય ને છે. કોઈના માથે એવા વળગાંઠ લાગ્યા છે કોઈને ચોરાય પગ પડેલા છે અમુક ઠેકાણે નાઈટ રોઈ રહી છે. કોઈનું કઈ મને દેખાય પણ છે. આ ધરમ પણ આ તો એક જ મારી. વાત છે કે મારા છોકરા અમારા 3 છોકરા છે એના ઘરે હારું ને એના જ ઘરે એવું છે પણ દીકરા 12 મહિના ને 100 મહિના એના પાસે એના જ ઘરમાં એવું છે, એના મારી પાસે મોટા સમય દીકરા. જેટલો તને સમય દેખાડો આલ્યો કાપો સમય દેખાડો અને શું તકલીફ ચારે થશે એ તને દેખાડો. એમનું કહેવાનું શું થાય છે તારે કેવું છે આનો હાથ પકડ એનો જ ભાઈ છે ને હાથ પકડને તને દેખાશે. મારી વાત સાંભળ મારી. એમનું કહેવાનું એમ થાય કે મોટો જે શર્મીનો એમના ઘરમાંથી દેવું દેખાય છે, બીજા બે છે એમના ઘરમાં નથી, પણ એ ના. ઘરમાં વચ્ચે જ સાની કરતા મોટો વચ્ચે એક સાનેથી મોટો છે પછી એની કરતા એક મોટો છે. અને ત્રણેય ભાઈ નોખા છે તને ભાઈ નોખા છે. હા અમારા પાસે જ છે હા બીજે એમને ધર્મ નથી કહેવાનું છે અને જે માનતા હોય છે એ છે. એટલે મારી માં એમ જરાક અનહારો તો જે આ માનતા આ હમણાંની માનતા છે કે પહેલાની માનતા છે માનતા હમણાંની જ છે ભાઈ હમણાંની બી છે. હમણાંની ઈ બી છે પણ ને. કોક હમણાં- માનતા છે ઈ પહેલાની બી છે. પહેલાની બી હા. માનતા છે. પહેલાની હશે. આ બસ ઈ નહીં માને. આ દાણા છોડે પૂછો હું તો બધાયને કહું છું મારી નાતને આ પણ એ- મારી નાતને કહું છું કે તમને મારા ઉપર વિશ્વાસ ન થાતો હોય ને આ શબ્દ ઉપર તો તમે દાણા છોડે માં પૂછી શકો પણ છો મારી આમ તમારી થોડો પહેલાની અનહારો તો કરો કે આ બાબતની માનતા છે ને આની માનતા તો આપણે જાણી જઈ કે ભાઈ આ વાત પાકી આને તે માનતા કરલી છે. બાળકલીની માનતા હા, છે, બાળકની એટલા માં- માટે. અને એમને એકલાય પોતે રાખી છે. અમે ઈ છી વાત હાટું રાખી છે ભાઈને ખબર છે ને એ ભાઈ માનતા ભૂલી જશે ને જે બાળકની જેને રાખી છે ને બહારની કોક દેવીની માનતા છે, દાદાની નથી, કોક દેવીની છે. દાદો હોય ને તો હજુ કહી જાય, પણ દેવી કોક બાળક લેવી હોય ને કે જ્યારે માનતા ઈ તો સમય ઈ- પર નો નીકળે ને હા. તારી એવું એવું ઈ વસ્તુ કરે. સટણીયા ભરવાનું ચાલુ અને કરે. ઈ ભાઈ તમને કહેતા નથી. ફોન કરીને પૂછી જોવો ને એ સાત કરતા યાદ આવે કોક દેવીની માનતા છે. પૂછ્યું અમે કે અને ઈ ભાઈને ખબર છે ને ઈ ભાઈએ કીધું નથી. હજી આમને જાણ પડે તો આ કઢાવી નાખે. હા બસ ઈ મારી એમ થોડો ઘણો એમ અનહારો તો જો કરાય કોઈ છે. એવું હા. છે તો પૂછ્યું ને જઈને રે. હે પૂછતો. ઓપરેશન કરે બાદ એ તો શરીર હારું છે ને? સારું છે, હા. હારું છે ને? ઠીક છે હા. ખાતા બાતા એટલે તો નથી. તમારી દુઆ રાત એને પીવે. લેવા આવ્યા છે કે મારી એટલે એને અમે- આના શરીરમાં હા. રોગ કેવા- હોય. રાત પીવે છે મારી. હશે, હવે મોડે ખાઈ નથી શકતો. આ તો ઉતાવળશો નહીં. આનેથી વધારે હા, બસ આનાથી તમે વધારે શું? બધું રોગ પી જાઓ પણ થોડો સમય જવા દે એનું શરીર સારું છે ને એ શરીર ઓગળાતું એમને ન દેખાય ને તો કહેજે. તું ના તો આયા છે મારી એ હારે. હાટું થઈને તો આયા છે તો આયા છે મારી. એને આડો હાથ રાખ મારી. હા. મારી વાત તમે બરાબર તમે કહો છો, પણ આ તો તમે બહુ લેટ આવી ગયા. અને હજુ આ માતાજીને હજુ ટીલાય નથી, મને તમે ન સમજ્યા. માતાજીને ટીલાય નાખે ઉજાગર થઈ જવાય માતાજી તારી પણ કામ કોઈ રસ્તો કરે. બતાવો એનો રસ્તો તમને અમે એમનો રસ્તો શું કોઈ રસ્તો બતાવ્યો? બતાવો. સત્ય બોલજો મારી. હા હા. કોઈ રસ્તો બતાવો એનો. એક વાત કહું તમને, જો સાંભળો. અમદાવાદમાં મસાણી મેળડીનો ભૂવો છે અને એ છે અમારો ગોતર્યો સુરેન્દ્રનગરનો 100 વિશે આનીના ઘરમાં છે આ નાની બોન છે. હું તમને કહું સાચી વાત છે. કહું એમને જાણ પડવા દે. રોગ- મારા હામુની- રોગ હામળો. ભણી લેવાનું હોય મારી હામળો તો માં. છે હું તમને કહું. તમારે તો અને અને સાંભળો, ઢીલાઈ નથી દીકરા હું તમને ને. કહું પણ જ્યાં ઢીલાઈ નાખ્યું છે ને ત્યાં જાઓ મારી એમને એક વાત કરવા દે. એમને એક વાત કરવા દે. એ વ્યક્તિ હતા બહારના કોઈ પોલીસ વાળા હતા ને લોક હતા. મારા મોજીદની વાત, ઓલા વરાની જ વાત. પોલીસ વાળા 4-5 જણા આયા, માણા હતા, ઘરમાં પરિવાર નથી, પોલીસ વાળા નહીં, એટલે પરિવારના જ માણસો. અને એની કોઈ કાકી હતી અને એને થઈ ગયું હતું કેન્સર. આયા નાકનું આ ઓળખીથી કેન્સર થઈ ગયું હતું. આયા મારા હામુની વાત. તારે આયા આમાં ધર્મનો કંઈ જ નથી વાત. તારી ધર્મ પાસે જોરાય દાણા દક્ષી જોયા અને માનની મેળવી કીધું કે આપણે કેન્સર છે ને બરાબર, પણ આનો સમય છે કમ. પણ ઓલા વ્યક્તિ લોકો શું કીધું કે મારી તમારા પાસે આવ્યા છે તમારે આનો કંઈક ઇલાજ કરો, કંઈક કરો, તમે બચાવો, કંઈક તો કરો માતાજી. ધર્મે કીધું. અને એ જે રાજુ હતો એને કીધું કે વળા આજે કહેશે ને હું કરી દઉં. એને કેન્સરનો રોગ છે ને એને ઊભો રાખું. આ લે મારો દોરો. મારા હામુની વાતો દોરો દીધો અને એ વ્યક્તિને બૈરું હતું ને એને પહેરાયું કે લઈ જા. પણ કાલ ધ્યાન રાખજે, હું રોકાઈ શકું આ દોરો પહેરતા એને કેન્સર છે ને એને રોકાઈ શકું, પણ એનું ઘર ઉપરનું જે વિધાતા લેખ લખ્યા છે ને જેનું આવી જશે ને એને હીરા તડપાશે.
પછી કાંઈ મને કહેતો ચા નહીં. લગી દોરો કાઢે નહીં ને તા લગી એને જીવ હાંસીને રાખશે. 2.5 મહિના થયા, 3 મહિના થયા. તડપશે. આખરે 3 તમે મહિના આવશો ઈ ભાઈનો પ્રાણ લઈ ઈ લે. ભાઈનો સમય થઈ ગયો ને ખાટલા બેઠ પર તડપાય ચીમ તડપાય, દોરો પહેરેલો પ્રાણ ન જાય. દેવીએ એનો પ્રાણ બચારે કેમ કીધું પેલા હકીકતની વાત તમને ફોન હતો કરાવી દો, વ્યક્તિ પાડ્યો તમને તડપાય ઉછળતા આમ કૂદે ખાટલામાંથી પ્રાણ જાવાતું, પણ દોરો પહેરેલો પ્રાણ ન જાય. બધે વાતું કરીને પરિવાર વાળા આને ફોન કર્યો કે ભાઈ શું કરું છે, કે આવી રીતે જો મારા કાકી તડપી રહ્યા છે, એમનો પ્રાણ જઈ નથી ને ખાટલા ઉપર કૂદી રહ્યા છે, શું કરું? ધર્મમાં આવી ગયું કે આપણે તે શું વાત માંડી હતી કે એને ઊભું રાખ, કેન્સર હલ કરે. મેં શું કીધું હતું કે એનું વિધાતા લેખ લખીને એટલું મારું કરીએ કે પણ મારો દોરો કાઢીશ ને બધા પ્રાણ વહી જાય છે, ને તો નેકારતી મત રહેશે. જો તારે શું કરવું છે, એને મુક્તિ દે રહી છે ને તડપાવી છે. બોલો લગે પગે લાગ્યા માતાજીને નામ લઈને દોરો કાઢ્યો ને ફાટશે પ્રાણ વહી છે. સમજે? આના નાના છોકરા છે, મને આ છોકરી છે ને એનો કે વિધાતા જેટલા લેખ લખ્યા હોય ને આપણે આ તો આપણું માયા છે, આ તો આપણે એક માયા છે, આપણા કોઈના નથી, આ તો એક માયા છે. પણ જ્યાં વિધાતા લેખ લખ્યા હોય ને એટલું માણસોનું વાલીના પર કોઈ દેવી, તમારી દેવી પર ન કરી શકે, મારી દેવી પર ન કરી શકે, પણ વિધાતા પર લેખ મારો ને ખાલી મેળિત માં લેખ હશે. પણ આપણે એ વ્યક્તિને તડપતા ન જોઈએ. આમ કે નહીં કરતા આનો પ્રાણ વહી જાય, કોઈ દેવ વહી જાય ને તારી એને મુક્તિ મળે, પણ આપણે જોઈ ન શકીએ. આનો વેદ ઈ થાય છે. તમને ચાવું તમે કહો તમારી માં આય તમે તમારે અમદાવાદ વડોદરા રહ્યો છો ને, હું તમને એને રોકી અમદાવાદ એકું નું સંતોષા. રોકી એકું, પણ એ જ વાત છે મારી. મારા ભગત રોકી એકું એના જીવડો જાવાશે, એના રોગ રડ્યો રોકું ચા લગીને જીવનદાન છે તા લગી છે દોરો પણ પાલન કરીએ છે. કહેતા હોય તો દોરો દેવી પાલન કરું, પણ જે વાતું પાલન કે મને કહી દે. પાલન કરીએ છે. પણ તું કહે ને કાલી દોરાને ખોટો પડાશે નહીં, કોઈના કહેવાશે ને ખોટું કહેવાશે નહીં, કાલ પછી કે તોડી વધારે નખાશે થાય છે, નહીં. કાલ વધારે થઈ દોરો લેતા વિચાર કરજો. એ તો અમને ખબર છે દોરો હા, હા. પાડતા શું થાય છે, અમને બધી ખબર છે. અને દોરામાં તો શક્તિ એવી નાખો બસ તો કે રોગ રડ્યા તો હા એને પીડા દેતા ખોદાન વિચાર કરશે કે એના શરીરને તકલીફ જેવી બોલો છો રીતે દોરો? દઉં. તમે એમના ભાઈ છે, પણ પાલન કરી એકતા હોય પાલન તો કરવું દોરો પડશે તો દઉં. આ જ. ઈ નાખ્યા પછી તોડી નાખાશે કે નહીં, ખોટો નહીં કહેવાય. આવશું પાછું. એમની દેવીને રજા લેવી પડશે મારી. લે હા. મારે એમની દેવીને રજા લેવી હા. પડશે. અને પોતે વ્યક્તિને મારી આય બોલાવી તો હા? એમને આ એ બોલાવો પોતે તો. પોતે આઈને બોલાવી તો એમ કરવું છે? હે કોના બોલ? તમે ઈ જે મેં જે રેબાઈ છે બોલાવું છે. ઈ માના આય મારી બોલાવી પાસે પાઠ જોત, મારા પાસે પાઠ નથી, કઈ નથી. ના આ માતાજી જ બસ આ આપણે આ તમને માનીએ છીએ. તમને પછી તમે કાલ ખોટું જો આ પાઠ છે, આ પાઠ જ છે. માળામાં રજા એને બોલાવી લેવા આ બોલતો. હા અને દીકરા રજા લઈને દોરો હા બસ તો આજ ફોન જા. કરજો ને તો કાલ અને કાલે વેળાઈ નથી હેરાઈ હવે દોરો મારો નહીં આવશું પછી હા. પણ ઈ જ મેલડીનો દઉં. બસ બસ મારી તારો હા પછી આવશું એવું ટાઈમ. મસાણી મેલડીનો દોરો દઉં અને ભેગી દોરામાં મોય બેવું. હમ. મસાણી મેલડી ત્યાં હું પછી છું. આ જમરા ઉતરવાની બધી તમારી આશા મેલડી રહી હું ખરી છું. હા એ તમે રૂપ નો ખાલી પાછા દાખલ. હોય જો હા. તો સારું. મેલડી હું હમણાં છું. આપણે દોરો લઈને જઈએ ને તો ઈ તો એને આ બોલાવો. દોરો એ લેતા. વાત કોઈ છે. દેવીની હા, ઓલી એ જ થાય ને. કરે. પણ ઈ જ પણ નિંદા વાત છે. કરે પછી આપણે સહન ન થાય. તમને સહન ન થાય, પણ એને જ સહન ન થાય. સહન હા, નહીં. મારી. હું તમે તો સહન કરતા કરશો. તમારો અપમાન એટલે અમારો અપમાન હું સહન કહેવાય. હા ભાઈ જો આવું તો હું તો હા, હું બધા નાચેલા હોય છે ને અમે પગે લાગ્યું છે. બધાના જીવને ભાઈ, ખાલી તમારા નાના બાળ બસા તમને તમને ભેગા કહેવા છે. ભાઈ. ઈ જ છે ને. કે એમનું અપમાન એ આપણું અપમાન કહેવાય. હા, કે તમે કોઈ મારી વાત સાંભળો, ભાઈ મારી 2 મિનિટ સાંભળો, કે તમને એવું લાગે ને કે તમે કોઈ બીજા કોઈ જોશીઓ ને મારે જોઈ લો, એ જોશીના અંદર પણ એ પાઠમાં પણ ધર્મ તમને રજા કઈ તમને જવાબ જ નહીં દે. અને જે બાળકનું તમને કીધું ને એ પાઠના અંદર તમને એ બાળકનું કહી જાય છે, જે માનતા છે પછી બાળકલીનું કહી જાય છે. હા. ઈ આ તો જે જે મામાની માં મને છે ને, આ જય બાબતે મારે આવીને કહીને આવીને સમાજ તો હવે અમે હું ભેગો રહીને કરી નાખું ભાઈ આ પહેલા કરો બે ભાઈને ઈ છે ને, પણ એ આની હાર હા, ભૂલી જાય મારી હવે ઈ એક ક્યાંથી મહિનાનો વધારે થયો અમને. એક મહિનામાં હું મારા છોકરાને આવીને હાલ તમારા છે. પાર શું દઈ કહેશ મારી? હા જે બાળકનું છે ઈ તો ભૂલી ગયો એમને કહેવાનું એમ છે કે જે વ્યક્તિ છે હા એનું હરું ભરું લઈને આવું. જો એમને આ લાવી અને આ પોતે તારે જે કેવું હોય હા. અને જેને મોઢે ઈ છે, બાળકલીની સે માનતા કાઢી એના નાખે. મોઢે હા, હા, કબૂલ તો કરાવો તમારે ને. બી માનતા છે. એના મોઢે કબૂલ કરાવો છે કે અને ના. લઈને આવે. હા માનતા ન કાઢશો. લઈને આવો. બસ પણ એના મોઢે વાત કઢાવો. હા. બસ 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 હા બસ મારી બસ, બસ. હા અને ચા વાતે દુખી થાય છે. હા એનો હાથ પકડું હું મડા ખાઉં મેલડી અને એના મોઢે બધું કેવડાવું કે શું શું છે.
એ બધું પોતે કહે છે કે આ છે ને આ ટાઈમથી થયું ને આવું થાય છે મારા પાસે. પણ એટલું કરવાના બાવજુદ બી દીકરા મને ખોટી ન પાડે. કોઈ મારી મારવા વાળો ભલા પાડતા. આ કહેવા આ મારું હા, હા, મારી વાત થઈ તો કહેવાનો બોલાય ફરક લાવો કે છે. કલાસની જો જો બહુ એમને ના દેવી પાડે. ઘડી ઘડી નહીં કે. નહીં કે એ હાચું છે. એકદમ કઈ ચૂપ થઈ જશે પણ હું તો મારી નાતને ઘડી ઘડી વાવડું છું. કાલ ધર્મને કાલ કહેવો મને પણ કહેવા નહોતો, ન વાત પાડે. આગળ ન ઘરનું ભેગા. ખોટું ના કે ભાઈ આ જગ્યાએ જ્યાં ના જાતા અમને આવું થયું ના, ના. તો ભાઈ તમે ના, ના. 10 દર વિચાર કરી ઈ તો લો. ભાઈ કહેશે કે કરી. ઈ તો ભાઈ અમારા કર્મની કઠણાઈ છે. અમારી કઠણીના હિસાબે તમે- અમને વાગતું હોય તો. તમે ધર્મને એમાં કોઈ ધર્મના કોઈ અવતાર ધર્મને નથી. ના તમે તમારી દેવીની રજા લે, તમારી દેવી રજા કોઈ લેશે તો જ આવજો. હું તમને ધર્મનો યાદ કોઈ કરું. અવતાર કોઈ નથી. કાલ દેવીને અમારે. ખોટી પાડતા નહીં. હા. આ તો તમારો જો હજુ ટીલાય નથી, આ આટલું ધર્મ કહેશે કે મને મારી ટીલા અમારા ઓછું અમારા લેવા, ઘર ટીલા મારી જે ખાનદાનના ખમા કે ભભૂતિ છે મારી ને, માં. હા, ખમા વાળો. એ મારી ભભૂતિ લઈને આવી અને આ વિનો જોશીના માથે લગાડી. જે એના માથે ચકરિયું થઈને બેઠું છે ને એને હેઠે ઉતારું છું. આજ તો મારો છેલ્લો દાડો ઉગ્યો છે. આહા. હાલો મને. આ શેલા દાડા ને હો વરા ન કરાવ ને તો માનજે કે મડાખો મેલડી ખોટી બોલી હતી. આ મડાખો મેલડી પોતે તને સાંડલો કરું છું મારી ભભૂતિનો. પણ જો તારે તારા શરીરના અંદર ધરુજાટ ન મુકાવું અને જો તને રોરાઈ ન મૂકું ના તારે તો કહેજે આ મડાખો મેલડી બોલું છું. બોલ શું કેસ બોલ. ઈ તે મારું તો સાને રે કે મારું કોઈ નથી એવું દુનિયામાં. ખમા ખાસું મડાખો મેલડી મારી નાઈટ ના મડાખો મેલડી જો રોતા ના સાના ન કરું ને તો મડાખો મેલડી નું ધરમ જાય સંતોષ. આ મડાખો મેલડી કાકા બે કોલ દઉં છું. બધી નાઈટ ખોટું માણસ અમે શું કરો ને અંદર શું કર્યું અમે લોકો આવો વિચાર કે શું માતાજીને 2 દિન કહીને બેઠા તમારે શું કર્યું. દુનિયા ભલે ભાઈ કે હમ. જો કુવો આમ ચમત્કાર હોય દીકરા. તો કોઈ શીશ હવા હોય મહિનાનો કોઈ કીધું ઊંધો છે હોય એના કે. ઘરમાં. ખમા પણ તારા રોતો આવ્યો છે ને ખમા કે. તો અત્યારે ખમાનો હાથ મૂકું છું એના માથે. પણ હાડા 3 દિન અંદર એને દાંત કાઢતો ન કરી દેખાડું ને બસ કરી દે મારી. તારે મને ખોટી માનજે દીકરા. તું ખોટી માનજે મને. હું તો તને ન માનું માં, હું તો ન માનું પણ હાડા તને કીધું મારી મને ઘરમાં હાર કરી. હવા મહિનામાં હારું કરવાનું કીધું છે. હવા મહિનાના પહેલા જ કરી દઈશ. પણ જ્યાં તારે રોઈ રહ્યો છે ને મારા આગળ પણ એ રોતાને સાનો કરીને અને એના દાંત ન કઢાડું ને એના ઘરમાં તો કહેજે તું મને. ઘરમાં સંતોષભાઈ ચોરી થાય ઘરમાં ઘર કોને કરવા તમારે આપણે? બોલો ને પહેલા મારા મનમાં એ થાય રહ્યું છે કે ઘરમાં શું ઘરમાં આપણે બહારનું તમે તો આપણે માનતા કરીએ, કોઈ કાલે નહીં ધર્મને કરીએ, કેવા પછી હતા, પણ ઈ માણસને હા. ઈ વ્યક્તિને બતાડે હા. તો કાંઈ તમને દુઃખ લાગશે. દુઃખ લાગે. દીકરા આંખ બંધ કર. મને તું કહેવા તો શું કહેશે? મને ખબર પડી જાય પેલા તો બોલ જાય. કે ઈ વ્યક્તિને તું બતાડે છે. હા મારા મનની વાત ભગત નો જાણે તો ભગત ચી વાત નો બનાવ્યો મેં. બોલ. અને તું આમ સમજેશ લે તારા મનનું હું કહું કે તું એ વ્યક્તિનું નામ લઈશ અને કાલી લોકો ખોટું માનશે કે આ વ્યક્તિ છે આ શું છે. ના મારી ના અમે ખોટું નથી માનતા. મારે તારે એમને ખોટું લગાડશે આપણે નથી કહ્યું. ના મને જાણ છે ને મને જાણ છે પણ હું એટલું કહું છું જે વ્યક્તિ લીધા છે ને જે વ્યક્તિ કઈ કરવું નથી પણ ઈ પોતે કહી દે હા, બસ કે ભાઈ મેં લીધા તો મારે ત્યાં ગલતી થઈ જાય પણ આવી દામ નહીં કરું. તું કેવું હુજા. નામ? બસ તું બસ, હુજા બસ. હાડાકંડીના અંદર. હા. ઠીક છે કેવું જા મળા થોડા હાડાકંડીના અંદર. એને ગુજર મારી ગમે તે. બસ. અને બધા રાન રાન અને પાન પાન જીવાની ઝઘડો કરજે મારી માં. આમ જો કોઈ ઘા કરવાની વાત ના કરતી. હા કઈ જ નથી કરો હા. એના માથાનો બાલ જ નથી કાઢો પણ એ વ્યક્તિના અંદર સામે એને મોઢે ફાટી જવા જોઈએ. અને તો તારે કહેવું છે કે મારથી ભૂલ થઈ છે મેં આ લીધા તા આ કામ હતું. એવું છે એ વ્યક્તિને ઈ લઈને આવશે અહીં? ઈ ભલે એ એના ઘેરે વ્યક્તિ કરે. નથી, વ્યક્તિ કોણ છે હું ઈ નથી કહેતો વ્યક્તિ એમના પહેલા કોણ છે? એમના પાસે પહેલા કબૂલ કરે તો મારી હું અને આ- કબૂલ કરાવી દઉં હા, પછી લઈને આવ. બરાબર કે ને ભાઈ જાય એને કે તારો આટલો સચ કે છે, સોરી હું એના જાણતો. સામે લાવી દઉં તારો સચ તારો આટલો એનો સચ હું સોરી એના જાણતો. સામે લાવી દઉં પણ એને કે એના 2 દીકરાને મારા સામે લઈને આવે. ઠીક છે હું વાત કરતો બંધ થઈ ગયો છું મારી માં. છોકરાની યારે
છોકરા હવે બે આપણા છોકરા મારી અટાણે બે- બે બે મારા- છોકરા લાગે છે? થઈ ગયા છે. મારી કે ખિલાફ થઈ તમારા ગયા દીકરા સાવકાર છે? ના ના મારી હું નથી માનતો આ સાચું જ છે તમારું જે તમારા કહો. દીકરા સાવકાર છે? નથી નથી મારી તમારા દીકરા ઘરમાં છે ને 1 રૂપિયો નહીં અડે? ના ઈ નહીં મારી હા પણ સોર્યા તારા ઘરમાં તારા દીકરા જ છે બોલ. હા હશે મારી હા હશે મારી. ખુશી હા. જોઈજો. હા બે દીકરાના ખુશી જોઈજો. હા. હમદે કાલે ફોન કરે બે ખાલી ના પાડે એટલું કહેજો, સાંભળો, એટલું ખાલી પીરાવા કહેજો કે ભાઈ જે રૂપિયા હતા પણ એ મારા નતા, ખાલી એટલું પૂછજો. પણ આ કોઈ દેવીના બાંધેલા પડ્યા હતા. પણ આ રૂપિયા તમે ખાઈ નહીં જશો ને ઈ કહેશે નહીં કે તો નહીં આમ કે કહેશે તો ઈ નહીં કે મારા બાપાને મેકેલા રૂપિયા છે. હા નહીં કે કહું છું ને. ચીમ નતા કરે. ના. સીમાય નહીં કે પણ અહીંયા લઈને આવે બેયને. આ લઈને આવો અને બે માંથી જે નતર હશે મારું સોરી ખાઈને આવીને ઊભી છું, ખોટું નહીં મને કહું. ખબર છે મારી હશે બોલ. મારી હા પણ લઈને આવે આયા કણે અને બેયનો હાથ ચાલુ એક બાજુ છે, એક બાજુ કાળકા ચાલે મારી માં, એક બાજુ છે હું ચાલે. બેયના હાથ ચાલીને આયા બેવું અને ઝાડના દાણાના અંદરથી નીકળી ન આવીને ઊભી રહેવી અને બેમાંથી એકના મોઢે ન કઢાવી તો એ કાળકા મેલડી ચીમ કહેવાય. હાસુ છે મારી. માંડના અંદર બેઠી ચીમ કહેવાય કે વર્ષોથી માંડના અંદર બેઠી છે બે. મારી ના ચીમ વિશ્વાસ કરીને આવે અહીંયા. તો ફોન કરીને બોલાવો. બસ મારી. ત્યાં પહેલા તો કે એના ઘરમાં સારું થાય ને તારે કે એમને કીધું છે ને હારું અને કરી સૂર્યા તો એમને સામે લાવી દેખાડીશ. પણ કબૂલ કર્યા બાદ તારે આપણે કઈ કરવું નથી. એમને ખાલી જાણ દેવા બસ ઈ જ છે. પછી આમાં જેવું મારી ચેત તો રહું જાણ પછી દેરાઈ દીધી, બસ હા જાણ દેરાઈ દીધી, બીજી દાન ચેત તો રહેજે હા બસ હા કે બસ ભાઈ વસ્તુ મૂકી હોય ને ખબર તો પડે એના છોકરાને આગળ ન મૂકે. વિચારી નહીં કે અને કહી દે કે જો આ ભાઈ આ એકદમ વસ્તુ નથી મૂકી છે. કર્યું એના છોકરાને, બહુ દાન કર્યું છે. હા આ પહેલી દાન નથી થયું, હા મારી ઈ જ છે ને મારી પહેલી દાન થયું છે. હા હા ઈ જ છે ને પણ આ જે પાછા મૂકે ઈ વાત નથી કે હા. આ પણ માતાજી પાટમાંથી હોતે તારા છોકરા કાઢે છે, હે તારા ઘરસી છે ઈ બી કાઢે છે. પાકમાંથી. હા બસ આ ઘરથી છે એમ હા ઈ અમે પૈસા કાઢે છે હા. ઈ વાત જ ગજબ થોડી છે. પાયખાન આવે છે પૈસા. આ વાત છે બરાબર છે પણ તમે અજાણ થોડી ઠીક છે, પૈસા ધર્મ જાણ હોય. ઈ તો સત્ય ને બાપા યા તો પૈસા તમે તમારા ખિસ્સામાં રાખો, હા. બંડીમાં રાખો, યા તો પાટ કોકના કોઈ અડીએ કે છે, કોઈ બૈરા, કોઈ સોડી. લઈને દેજો. ના કોણ કરાવે છે? તમારે જેટલો કોઈ મોટો કોઈ ઘર કહું છે. દોસ્ત. હાસુ હા. કહું? હા એ ધો ચેવડો છે. આ દેવી ઊભી છે પણ આ એ પાટના ગલ્લા અંદર બલ્લામાં કોણ તમે બેઠું ડબ્બામાં છે? કાઢો ને હા. ઈ દેવી ન પણ તમે પાટના અંદર પાટના 33 કરોડ દેવી હોય. દેવસ્થાનો ઈ 33 કરોડ દેવીને તમે દોષિત પાટને આવશો. બી જ્યાં કોઈ પાટની આદમી દેવીના છોકરાને નથી આડવા થતા. જાવ હોય ને કોઈ ઘર સંસાર વિચાર કરવો માંડેલું પડે. હોય ને આડવા જાય ને તો નાયા ધોયા સિવાય ન જાય. અડાય નહીં, હા. તો બૈરા 33 સોડીને કરોડ દેવીના જેવી દોષિત ગાડી. થાય છે. તો પાટ ચિંતા વાંચો ઘરમાં નહીં. હારું થાવા દે. ચીમ થાય. તમે વિચાર કરો. સાચું સમારી આપણે સારું મારી બધાને લઈ જાય આવો. દેવીના રૂપિયા લઈને પાટના અંદર બધી દેવી બેઠી ને બધી દેવીના રૂપિયા લઈને તમે બેઠા બેઠા ખાઓ અને સોરી સપાટી પાટના અંદર થી કરો બધી દેવીના ભજના આગળ છે પછી પછી થવાનું હારું શું થવા દે. ભાઈ? ચીમ થાય ભાઈ. તમે નાતેલા છો પણ ચીમ થાય. તમે જ સાચી વિચાર વાત છે. કરો. હવે આપણા ભજના અંદરથી ચોરી કરે છે એ વ્યક્તિનો શું હાલ થાય છે? હા હા. હારું મેં બહુ સગે જોયું છે. સત્ય ને ભાઈ એ નાચના કવાણા મોત પૈસા મળે છે, હોય છે. કવાણા મોત. નાચના જાવની મારી કબૂલ નથી જોવાની કરી, પૈસા તાવ હોય છે. હા. એમાં તો અને જાગૃત રાજા થવાનું તારે કહેશે કે ભાઈ મેં કરેલું છે. રાજા લઈને તે રાજા લઈને તે દસ અંદર. 10 ગુણા. રાજા લઈને તેને ઠામડા બાપડે આખી રાત ઘટન રમવાનું કે તો આખી કીધી રાત આ ખોળિયાના અંદર રમવી અને આખો દાડો કે તો આખો દાડો મને રમવી. કહેવા મારી મને ઉભી કોઈ નથી. ભુવાના અંદર હા. 10 મિનિટ સુધી બી એમની દેવી રહે ને તો તરત ઈ પાણી પીવે, હાફી જાય ને થાકી જાય. આ માતાજી પાણી પણ અમારી દીકરીના અંદર હાફે નો આવવા દો ને એને પાણીની જરૂર જે ન પડવા ભુવા દો. જે ભુવાનંદ દેવી કોઈ પણ આવે ને એ પાણીના કલશા પી. પણ આ 3 કલાક પણ તમે કેમ 3 કલાક હાલ રમો પણ દીકરા પાણીની વળાય. બૂંદ ન પડે. બસ માં ઘણા આવી રહ્યા છે મારા. આ મારી મામાને બેવા દો.